કહાની શરૂ થઈ ત્યારે હું અમદાવાદની સડક પર રિક્ષાની રાહ જોઈ રહી હતી। એવામાં અચાનક એક રિક્ષા મારી સામે આવીને ઊભી રહી। રિક્ષાની અંદર જોયું ત્યારે હું આશ્ચર્ય કરતા વધુ ખુશ થઈ। આહ, વુમન ઓટો ડ્રાઈવર! એમના જીવનની વાતો સાંભળીને મારી ઉતાવળ જાણે ત્યાં જ થંભી ગઈ। તેમણે કહ્યું કે મારા હસબન્ડને હાર્ટ એટેક આવ્યો। એક તરફ પતિને ગુમાવવાનું અસહ્ય દુઃખ અને બીજી તરફ બે નાનકડા બાળકોની જવાબદારી। લોકોએ સાંત્વના ઓછી આપી પણ પ્રશ્નો વધુ પૂછ્યા। તું બાઈ થઈને રિક્ષા ચલાવીશ? કેટલાક દિવસ ચલાવી શકીશ? પણ કેટલીક સ્ત્રીઓ જવાબ શબ્દોથી નહીં પણ પોતાની હિંમતથી આપે છે। તેમણે રિક્ષા ચલાવતા શીખ્યું। હા, આ એ જ રિક્ષા છે જે ક્યારેક તેમના પતિ ચલાવતા। આ જ એ રિક્ષા છે જે આજે તેમના ઘરનો ચૂલ્લો સળગાવે છે, બે બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે। અને અચરજ તો ત્યારે થયું જ્યારે ખબર પડી કે રિક્ષાના પાર્કિંગમાં કે મુસાફરોની રાહ જોતી વખતે તેઓ વાંચે છે, પોલીસની પરીક્ષાની તૈયારી કરે છે। આ રિક્ષા માત્ર મુસાફરોને જ નથી લઈ જતી, આ તો તેમના સપનાઓ, પતિની યાદ અને બાળકોના ભવિષ્યને પણ આગળ ધપાવે છે। મારી મંજિલ આવી ગઈ। મેં નીચે ઉતરીને મારા ખિસ્સામાં જેટલા પૈસા હતા એ બધા જ ઉર્મિલાબેનના હાથમાં મૂક્યા, કારણ કે તેમના સંઘર્ષની કિંમત એ કોઈ મીટરમાં તો નહીં માપી શકાય। તેમણે તરત કહ્યું, બેન, તમારો સામાન લઈ લો। મેં સ્મિત સાથે કહ્યું, આ તમારા માટે છે। થોડીક ક્ષણ તેઓ ચોંકી ગયા અને થેન્ક યુ કહેતી વખતે તેમના ચહેરા પરનો અદ્ભુત આત્મવિશ્વાસ જોઈને મને સમજાયું કે જીવન જ્યારે બધું છીનવી લે ત્યારે કેટલીક સ્ત્રીઓ રડીને અટકતી નથી, તેઓ સ્ટીયરિંગ પકડીને ફરીથી પોતાની દુનિયાને ઊભી કરે છે।